જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું આજનું એટલે કે તારીખ 12/3/2024નું મિત્રો જે ભૂગોળનું ધોરણ 12 મિત્રો ભૂગોળ વિશેનું જે પેપર છે મિત્રો પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એટલે કે વિભાગ એ અને વિભાગ બીનું મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના તો વિડીયો પૂરેપૂરો જોજે. શરૂઆત કરીએ આપણે વિભાગ એની વધારે સમાન ન બગાડતા. તો જે વિભાગ એ મિત્રો તમારા સમક્ષ તો એમાં શું આપ્યું હતું કે નીચે આપેલા 1 થી 20 પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના હતા. દરેકનો 1 ગુણ, ટોટલ 20 ગુણ હતા. તો જોઈએ મિત્રો, જો એમાં શું છે કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે મિત્રો? જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી માનવ આવશે. જેને માનવ લખ્યું છે સાચો હશે. તો તમારે કેટલા માર્ક સાચા આવશે મિત્રો તમારે મને કહેવાનું છે. તો જોઈએ આગળ કે યહૂદીઓએ પશ્ચિમી એશિયાના રણ વિસ્તારમાં કયો નવ દેશ મિત્રો વસાવ્યો હતો? તો ઇઝરાયલ આવશે. કયો આવશે? ઇઝરાયલ આવશે. ઓપ્શન સી આવશે. ત્યારબાદ માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી મિત્રો? જવાબ આવશે ઓપ્શન બી 20મી સદીમાં થઈ હતી. એમાં બરોબર છે. તો આ જે મિત્રો તમે જોતા જજો તમે કયા માર્ક્સ લખીને આવ્યા હતા જવાબ તમે જોતા રહેજો. જો એ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી પંચમ. પ્રશ્ન આગળ વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલમાર્ગો આવેલા છે? તો બેલ્જિયમમાં. ઓપ્શન સી જવાબ આવશે બેલ્જિયમ. બરોબર છે. ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત એટલે કે છોડ્યો હતો? જવાબ આવશે ઓપ્શન બી 1975માં. પ્રશ્ન આગળ સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન ડી જવાબ આવશે કાઠમંડુ. નેપાળના જે કાઠમંડુ શહેર છે નેપાળનું કાઠમંડુ શહેર ત્યાં આગળ કાઠમંડુમાં. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે લંડન બંદર કઈ નદી પર આવેલું છે? તો સ્ટેમ્સ નદી પર. કયું આવશે? ટેમ્સ નદી પર. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ મિત્રો કયો છે? જવાબ આવશે રેશમ માર્ગ. ઓપ્શન સી જવાબ આવશે રેશમ માર્ગ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સલાયા કેવા પ્રકારનું બંદર ઉદાહરણ છે મિત્રો? તો ફેરબદલીનું બંદર. કયું આવશે? ફેરબદલી માટેનું બંદર. ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્નો આગળ જોવા કયા છે પ્રશ્નો? તો કે નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી મિત્રો? કયું આવશે? તો ખડકવાસલા આવશે નહીં, નથી બાકી દહેરાદૂન, મુંબઈ અને કોચી આવશે. જવાબ આવશે ઓપ્શન બી ખડકવાસલા. પ્રશ્ન આપણે આગળ જોઈએ નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ મિત્રો કયું છે? તો પાવાગઢ ડુંગર એ કુદરતી છે. બરોબર છે. બાકી અમદાવાદ બંધ અને રેલમાર્ગ એ બધું એ કુદરતી નથી. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આગળ બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય છે મિત્રો? તો ઝેડ. ઓપ્શન જવાબ આવશે ઝેડ. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દ્વિતીયક માહિતી એટલે શું? દ્વિતીય માહિતી કોને કહેવાય? તો પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી હોય ને દ્વિતીય માહિતી કહેવાય. કેવું? પ્રકાશિત જે સાહિત્ય હોય ને એમાંથી લીધેલી માહિતી હોય ને દ્વિતીય કેવા? ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ નાટમો સંસ્થા મિત્રો ક્યાં આવેલી છે? તો મિત્રો આવે છે ઓપ્શન એ કોલકાતામાં. ક્યાં આવી છે? કોલકાતામાં આવે છે. ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે મિત્રો? તો રેખા આલેખ. કયો આવશે? ઓપ્શન એ જવાબ આવશે રેખા આલેખ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો યુએસએ એટલે કે યુએસ. જવાબ આવશે ઓપ્શન બી યુએસએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ જો કયા છે પ્રશ્ન આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી મિત્રો કઈ છે? તો જીઆઈએસ. કયું આવશે? જીઆઈએસ. ત્યારબાદ ભિન્ન નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર મિત્રો કયું છે? તો પ્લોટર. શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે પ્લોટર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે? તો ગ્રાસ જીઆઈએસ. કયું આવશે? ગ્રાસ જીઆઈએસ. હવે મિત્રો આપણે વિભાગ બી જોઈએ. તો જો વિભાગ બીમાં જો શું આપ્યું છે? તો વિભાગ બીમાં આપીશું જો શું આપ્યું છે કે નીચે આપેલા 21 થી 30 પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં પણ દરેકનો 1 ગુણ છે. ટોટલ 10 ગુણ છે. તો જોઈએ આપણે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો મિત્રો 15મી સદીના ઉત્તરાર્ધથી માંડી અને 18મી સદી સુધીના સમયગાળો જે હતો કયું? 15મી સદીના ઉત્તરાર્ધથી માંડી અને 18મી સદીનો જે સમયગાળો હતો એને સંશોધન યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ ખરીની વ્યાખ્યા પણ છે એ પણ આપણે જો અહીંયા લખેલી છે. ખરીની વ્યાખ્યા જો તમારી સમક્ષ આપણે છે જોઈ લઈએ ખરીની વ્યાખ્યા. મિત્રો જો તો ખનિજ કોને કહેવાય? તો જો કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહેવાય. બરોબર છે. ત્યારબાદ જો આપણે પ્રશ્ન આગળ 23મો પ્રશ્ન જો કયો તો પ્રશ્ન 23મો તો તમારી સમક્ષ જો આપણે કે ખનિજની વ્યાખ્યા સિલિકોન વેલી એટલે શું? સિલિકોન વેલી કોને કહેવાય? સિલિકોન વેલી તો એનો પણ આપણે જોઈ લઈએ. સિલિકોન વેલી કોને કહેવાય? તો જોઈએ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું અને સંકુલ એટલે સિલિકોન વેલી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહ હોવું એક સંકુલ એટલે સિલિકોન વેલી એમ કહી શકાય. ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન આપણે આગળ 24મા નંબરનો પ્રશ્ન જો કયો છે પ્રશ્ન 24મો
તો એ તમારી સમક્ષ આપ્યું છે કે વિશ્વની સૌથી લાંબી મિત્રો પાઇપલાઇન કઈ છે? તો એ છે કોમેકોન. કોણ છે? કોમેકોન છે. ત્યારબાદ ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં મિત્રો કોનો ફાળો છે? તો શ્યામ પિત્રોડા. કોણ છે? શ્યામ પિત્રોડા. કોણ છે? શ્યામ પિત્રોડા. પિત્રોડાનો છે. કોનો છે? શ્યામ પિત્રોડાનો. જોઈએ પ્રશ્ન આગળ. વિનિમય વ્યવસ્થા મિત્રો એટલે શું? આને મિત્રો પ્રશ્ન તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે, લખવાનો છે. ત્યારબાદ ગ્રિફિથ ટેલરે વસાહતની વ્યાખ્યા તો કઈ આપી છે? તો ગ્રિફિથ ટેલરે કહ્યું છે કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. શું કહેવાય? રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. આલેખ એટલે શું? તો આલેખ કોને કહેવાય? તો આલેખ એ આંકડાઓનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. બરોબર છે. ત્યારબાદ મિત્રો જે મધ્યક છે તો મધ્યકનું સૂત્ર આપવાનું છે. તો મધ્યક સૂત્ર શું હતું? તો મિત્રો આ રીતે આવશે, એક્સ ઉપર આ, ત્યારબાદ સિગ્મા એક્સ આઈ કયું આવશે? આ રીતે સિગ્મા એક્સ આઈ નીચે છેદમાં એન, આ રીતે એનું સૂત્ર છે. ત્યારબાદ GIS મિત્રો કયું છે? GISનું પૂરું નામ શું છે? તો જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એનું પૂરું નામ છે. તો મિત્રો આ પ્રમાણે આપણે વિભાગ બી અને બી જોયો છે. વિભાગ સીના મિત્રો પ્રશ્નો એ તમારા બધા પાસે જોડે હતા જ, તો તમે ફટાફટ આ રીતે તમે લખીને આવ્યા છો. બરોબર છે. ઓપ્શન ડી પણ તમે લખીને આવ્યા છો. ત્યારબાદ ઓપ્શન ઈ પર તમે લખીને આવ્યા છો. બરોબર છે. તો આપણે મિત્રો આજે આપણે વિભાગ એ અને બીનું સોલ્યુશન જોઈ છે. જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા ભૂલવાનું નથી. અને આ વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોને દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત. અને છેલ્લે મિત્રો ફરીથી એક વાત કહું છું કે તમારે મિત્રો કેટલા માર્ક્સ આવશે જે એ અને બીમાંથી મિત્રો જે 30 માર્ક્સનું જે આપણે જોયું એમાંથી એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત. અને બીજા પેપર માટે બેસ્ટ ઓફ લક.